ઉધના એન્ડમાં ડિમોલિશન મુદ્દે ઝોનમાં અધિકારીઓ અને શહેર ભાજપ પ્રમુખ વચ્ચે ગરમાગરમી થતાં લક્ષ્મીનારાયણ અને ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થયેલી ડિમોલિશનની કામગીરીને લઈને વિવાદોના વમળ ઉઠ્યા છે। આ મુદ્દે જાણી જોઈને ઝોનના તંત્ર દ્વારા ચોક્કસ બાંધકામને ટાર્ગેટ કરાયું હોવાના આક્ષેપ ઉઠ્યા છે। તેમાં શહેર પ્રમુખ સાથે પણ વાદ વિવાદ થતા મુદ્દે આગામી સમયમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। આ પ્રકરણમાં ચોંકાવનારી વિગત એ છે કે વિજિલન્સ વિભાગે વર્ષ 2024-2025 દરમિયાન આ બંને એસ્ટેટના ગેરકાયદે બાંધકામો મુદ્દે ઝોન ઓફિસને કુલ 65 વખત પત્રો લખ્યા હતા, છતાં તંત્રએ લાંબો સમય સુધી મૌન સેવ્યું હતું। આ યાદીમાં લક્ષ્મીનારાયણ એસ્ટેટના 13 પ્લોટ અને ભગવતી એસ્ટેટના 6 પ્લોટનો સમાવેશ થતો હતો। જોકે તાજેતરમાં જ્યારે ઝોન દ્વારા બાંધકામ તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે તમામ બાંધકામોને બદલે ચોક્કસ બાંધકામોનું જ ડિમોલિશન થતા અન્ય બાંધકામોમાં વહીવટ થયાની શંકા ઉઠી રહી છે, જે ફરિયાદ શહેર ભાજપ સંગઠન સુધી પહોંચતા શહેર પ્રમુખે બંને અધિકારીઓને આડે હાથ લીધા હોવાનું કહેવાઈ રહ્યું છે, કેમ કે મિલકતદારોની રજૂઆત બાદ શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કાર્યવાહી રોકવા સૂચના આપી હતી।